या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै નમસ્તસ્યે નમો નમઃ। આપ સૌ ભક્તોને શારદીય નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। આપ સૌના જીવનમાં માતા દુર્ગા દેવીની કૃપા હંમેશા બની રહે। આજે આપ સૌ શ્રી દુર્ગા દેવી કવચનો પાઠ ગુજરાતીમાં સાંભળશો। આ પાઠ કરવાથી શરીરના તમામ અંગોનું રક્ષણ થાય છે। આ પાઠ મહામારીથી બચાવની શક્તિ આપે છે। આ પાઠ સંપૂર્ણ આરોગ્યનું શુભ આશીર્વાદ છે। આ અત્યંત ગોપનીય પાઠ છે જેને સંપૂર્ણ પવિત્રતા સાથે કરવું જોઈએ। માર્કંડજીએ કહ્યું કે હે પિતામહ, આ સંસારમાં જે અત્યંત ગોપનીય અને મનુષ્યોનું સર્વ પ્રકારે રક્ષણ કરનારું હોય અને જે અત્યાર સુધી તમે કોઈની સમક્ષ પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને જણાવો। બ્રાહ્મણ, એવું સાધન એક દેવીનું કવચ જ છે જે ગોપનીયમાંથી પણ પરમ ગોપનીય છે, પવિત્ર અને સંપૂર્ણ પ્રાણીઓનું ઉપકાર કરનારું છે। મહામુનિ, તમે તેને સાંભળો। પ્રથમ નામ શૈલપુત્રી, બીજું મૂર્તિનું નામ બ્રહ્મચારિણી, ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા તરીકે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્માંડા કહેવાય છે, પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે, દેવીનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની તરીકે ઓળખાય છે, સાતમું સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું સ્વરૂપ મહાગૌરી તરીકે પ્રસિદ્ધ છે, નવમી દુર્ગાનું નામ સિદ્ધિદાત્રી છે। આ બધા નામ સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાન દ્વારા પ્રતિપાદિત થયા છે। જે મનુષ્ય અગ્નિમાં બળી રહ્યો હોય, રણભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય, વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય અને આવા ભયથી આતુર થઈને જે ભગવતી દુર્ગાની શરણે આવે તેને ક્યારેય કોઈ અમંગળ થતું નથી। યુદ્ધ સમયે સંકટમાં પડવા છતાં તેના પર કોઈ વિપત્તિ નથી દેખાતી, તેને શોક, દુઃખ અને ભયની પ્રાપ્તિ નથી થતી। જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે તેમનું નિશ્ચિતપણે અભ્યુદય થાય છે। દેવેશ્વરી, જે તમારું ચિંતન કરે છે તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો। ચામુંડા દેવી પ્રેત પર આરૂઢ થાય છે, વારાહી ભેંસ પર સવાર થાય છે, ઇન્દ્રીનું વાહન ઐરાવત છે, વૈષ્ણવ દેવી ગરુડ પર આસન જમાવે છે, મહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે, કુમારીનું વાહન મયુર છે, ભગવાન વિષ્ણુની પ્રિયતમા લક્ષ્મી દેવી કમળના આસન પર બિરાજમાન છે અને હાથમાં કમળ ધારણ કરે છે। વૃષભ પર આરૂઢ ઈશ્વરી દેવીએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, બ્રાહ્મી દેવી હંસ પર બેઠેલી છે અને સર્વ પ્રકારના આભૂષણોથી સુશોભિત છે। આ રીતે બધી માતાઓ સર્વ પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે। આ ઉપરાંત અન્ય ઘણી દેવીઓ છે જે અનેક પ્રકારના આભૂષણોથી શોભાયુક્ત અને નાના પ્રકારના રત્નોથી સુશોભિત છે। આ સંપૂર્ણ દેવીઓ ક્રોધથી ભરેલી અને ભક્તોના રક્ષણ માટે રથ પર બેઠેલી દેખાય છે। તેઓ શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસલ, ખેટક, તોમર, પરશુ, પાસ, કૂટ, ત્રિશૂળ, ઉત્તમ ધનુષ અને બાણ, અસ્ત્ર શસ્ત્ર હાથમાં ધારણ કરે છે। દૈત્યોના શરીરનો નાશ કરવો, ભક્તોને અભયદાન આપવું અને દેવતાઓનું કલ્યાણ કરવું એ જ તેમના શસ્ત્ર ધારણનો હેતુ છે। મહાન રૌદ્ર રૂપ, અત્યંત ઘોર પરાક્રમ, મહાન બળ અને મહાન ઉત્સાહવાળી દેવી, તમે મહાન ભયનો નાશ કરનારી છો। તમને નમસ્કાર છે। તમારી તરફ જોવું પણ કઠિન છે। શત્રુઓનું ભય વધારનારી જગદંબા, મારું રક્ષણ કરો। પૂર્વ દિશામાં ઐન્દ્રી શક્તિ મારું રક્ષણ કરે, અગ્નિકુંડમાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી અને નેતૃત્વમાં ખડગધારિણી મારું રક્ષણ કરે, પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્યમાં મૃગ પર સવાર દેવી મારું રક્ષણ કરે, ઉત્તર દિશામાં
કૌમારી અને ઈશાન કોણમાં શૂળ ધારિણી દેવી મારું રક્ષણ કરે. બ્રાહ્મણી તમે ઉપરની દિશાથી મારું રક્ષણ કરો અને વૈષ્ણવ દેવી નીચેની દિશાથી મારું રક્ષણ કરે. આ રીતે 10 દિશાઓમાં વાહનોને પોતાનું બનાવનારી ચામુંડા દેવી રક્ષણ કરે. આગળ જયા અને પાછળ વિજયા મારું રક્ષણ કરે. ડાબા ભાગમાં અજિતા અને જમણા ભાગમાં અપરાજિતા મારું રક્ષણ કરે. ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે. ઉમા મારા મસ્તક પર બિરાજમાન થઈને રક્ષણ કરે. કપાળમાં માલાધારી રક્ષણ કરે અને યશસ્વીની દેવી મારી ભ્રમરોનું સંરક્ષણ કરે. ભ્રમરોના મધ્ય ભાગમાં ત્રિનેત્રા અને નાસિકાના યમઘંટા દેવી રક્ષણ કરે. નાસિકામાં સુગંધા અને ઉપરના હોઠમાં ચર્ચિકા દેવી મારું રક્ષણ કરે. નીચેના હોઠમાં અમૃતકલા અને જીભમાં સરસ્વતી દેવી રક્ષણ કરે. કૌમારી દાંતોનું અને ચંડિકા કંઠ પ્રદેશનું રક્ષણ કરે. ચિત્રઘંટા ગળાની ખીણમાં અને મહામાયા તાળવામાં રહીને મારું રક્ષણ કરે. કામાક્ષી રામનું અને સર્વમંગલા મારા શરીરનું રક્ષણ કરે. ભદ્રકાળી ગરદનમાં અને ધનુર્ધરી પૃષ્ઠમાં મારું રક્ષણ કરે. કંઠમાં બાહ્ય ભાગમાં નીલગ્રીવા અને કંઠની નળીમાં નળકુબરી દેવી મારું રક્ષણ કરે. બંને ખભામાં ખડગીની અને મારા બંને ભુજાઓની વજ્રધારિણી રક્ષણ કરે. બંને હાથમાં દંડીની અને આંગળીઓમાં અંબિકા દેવી રક્ષણ કરે. શુલેશ્વરી નખોનું રક્ષણ કરે. કુલેશ્વરી પેટમાં રહીને રક્ષણ કરે. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની દેવી મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયમાં અને શૂલધારિણી ઉદરમાં રહીને રક્ષણ કરે. નાભીમાં કામિની અને ગુહ્ય ભાગની ગુહેશ્વરી દેવી રક્ષણ કરે. પૂતના અને કામિકા લિંગનું અને મહેશ વાહિની ગુદાનું રક્ષણ કરે. ભગવતી કટી ભાગમાં અને વાસીની ઘૂંટણોનું રક્ષણ કરે. સંપૂર્ણ કામનાઓ આપનારી મહાબલા દેવી બંને પિંડળીઓનું રક્ષણ કરે. નરસિંહી બંને ઘૂંટીઓનું અને તેજસ્વી દેવી બંને ચરણોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગની આંગળીઓમાં અને તલવાસીની પગના તળિયાઓનું રક્ષણ કરે. પોતાની દાઢોના કારણે ભયંકર દેખાતી દ્રષ્ટાલી દેવી નખોનું અને ઉર્ધ્વ કેશીની દેવી કેશોનું રક્ષણ કરે. રોમાવલીઓના છિદ્રોમાં કૌવેરી દેવી અને ત્વચાની વાગેશ્વરી દેવી રક્ષણ કરે. પાર્વતી દેવી રક્ત, માંસ, વસા, મજા, હાડકા અને મેદનું રક્ષણ કરે. આતરડાની કાલરાત્રિ અને પિત્તની મુક્તેશ્વરી દેવી રક્ષણ કરે. મૂલાધાર આદિ કમળ કોષોમાં પદ્માવતી દેવી અને કફમાં ચૂડામણી દેવી રહીને રક્ષણ કરે. નખના તેજની જ્વાલામુખી રક્ષણ કરે. જેનું કોઈ પણ અસ્ત્રથી ભેદન ન થઈ શકે તે અભેદા દેવી શરીરના સંપૂર્ણ સંધિઓમાં રહીને રક્ષણ કરે. બ્રાહ્મણી તમે મારા વીર્યનું રક્ષણ કરો. છત્રેશ્વરી છાયાનું અને ધર્મધારિણી દેવી મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરે. હાથમાં વજ્ર ધારણ કરનારી વજ્રહસ્તા દેવી મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરે. કલ્યાણથી શોભિત ભગવતી કલ્યાણ શોભના મારા પ્રાણનું રક્ષણ કરે. રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શના વિષયોનો અનુભવ કરતી વખતે યોગીની દેવી મારું રક્ષણ કરે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું રક્ષણ હંમેશા નારાયણી દેવી કરે. આયુનું રક્ષણ વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે. ચક્રધારિણી દેવી યશ, કીર્તિ, લક્ષ્મી, ધન અને વિદ્યાનું રક્ષણ કરે. ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો. ચંડિકે તમે મારા પશુઓનું રક્ષણ કરો. મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરે અને ભૈરવી પત્નીનું રક્ષણ કરે. મારા પતિની સુભગતા અને માર્ગની સેમ કરી દેવી રક્ષણ કરે. રાજાના દરબારમાં મહાલક્ષ્મી રક્ષણ કરે અને સર્વત્ર વ્યાપ્ત વિજય દેવી સંપૂર્ણ ભયોથી મારું રક્ષણ કરે. દેવી જે સ્થાનનો કવચમાં ઉલ્લેખ નથી થયો
તે રક્ષણ વિનાનું ન રહે, કારણ કે તમે વિજયશાલિની અને પાપ નાશીની છો. જો તમે તમારા શરીરનું ભલું ઈચ્છતા હો તો મનુષ્ય કવચ વિના એક પગલું પણ ન ચાલવું જોઈએ. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચ દ્વારા સર્વ દિશાઓથી સુરક્ષિત મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ કામનાઓથી સિદ્ધિ આપનારી વિજયની પ્રાપ્તિ થાય છે. જે ઈચ્છિત વસ્તુનું ચિંતન કરે છે તેને નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. તે પુરુષ આ પૃથ્વી પર તુલના રહિત મહાન ઐશ્વર્યનો ભાગી થાય છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય બને છે. યુદ્ધમાં તેની પરાજય થતી નથી અને તે ત્રણેય લોકોમાં પૂજનીય બને છે. દેવીનું આ કવચ દેવતાઓ માટે પણ દુર્લભ છે. જે નિયમિત રૂપે 3 સંધ્યાઓના સમયે શ્રદ્ધાપૂર્વક આનો પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે અને તે ત્રણેય લોકોમાં ક્યાંય પરાજિત નથી થતો. એટલું જ નહીં, તે અમૃત્યુ થઈને 100 વર્ષથી વધુ જીવે છે. મકરી, ચેકડી અને કોઢ જેવી તેની સંપૂર્ણ વ્યાધિઓ નષ્ટ થાય છે. કનેર, ભાંગ, અફીમ, ધતુરો વગેરેનું સ્થાવર વિષ, સાપ અને વીછીના કરડવાથી ચડેલું વિષ તેમજ અહીફેન અને તેલના સંયોગથી બનતું કૃત્રિમ વિષ, આ બધા પ્રકારના વિષ દૂર થાય છે અને તેની કોઈ અસર નથી થતી. આ પૃથ્વી પર મારણ, મોહન વગેરે જે અભિચારિક પ્રયોગો થાય છે તેમજ આવા મંત્ર યંત્રો તે બધા આ કવચ ધારણ કરનાર મનુષ્યને જોતા જ નષ્ટ થઈ જાય છે. આ પૃથ્વી પર વિચરતા ગ્રામ દેવતા, આકાશચારી દેવ, વિશેષ જળ સંબંધી ગઢ ઉપદેશ માત્રથી સિદ્ધ થતા નીચ કોટીના દેવતા, કુળદેવતા, માળા, ડાકીણી, સાકીની, અંતરિક્ષમાં વિચરતી અત્યંત બળવાન ભયાનક ડાકણીઓ, ગ્રહ, ભૂત, પિશાચ, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, બ્રહ્મ રાક્ષસ, વેતાળ, કુષ્માંડ તથા અન્ય ભૈરવ વગેરે અનિષ્ટકારક દેવતાઓ પણ હૃદયમાં કવચ ધારણ કરેલા મનુષ્યને જોતા જ ભાગી જાય છે. કવચધારી મનુષ્યને રાજાનું સન્માન વધે છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. કવચનો પાઠ કરનાર મનુષ્ય પોતાની કીર્તિથી શોભિત થઈને ભૂતળ પર પોતાના સ્વજનો સાથે વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય પહેલા કવચનો પાઠ કરીને પછી સપ્તસતીનો પાઠ કરે છે તેની સંતાન પરંપરા, પુત્ર, પૌત્ર વગેરે જ્યાં સુધી આ પૃથ્વી, વન, પર્વત અને કાનનો સાથ ટકે છે ત્યાં સુધી ચાલે છે. દેહનો અંત થયા પછી તે પુરુષ ભગવતી મહામાયાના પ્રસાદથી નિત્ય પરમપદ પ્રાપ્ત કરે છે, જે દેવતાઓ માટે પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવ સાથે આનંદનો ભોગી થાય છે. આ હતો શ્રી દુર્ગા દેવી રક્ષા કવચનો પાઠ. જો તમને આ પાઠ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. બોલો શ્રી નવદુર્ગા માત કી જય.